હજી તો આ ભાઈએ યુપી ની અંદર દાઢી કરાવી લીધી, પણ કેવી કરાવી એ છેલ્લે લગી વ્લોગ જોવો. તો આપણે પૂગી ગયા મથુરાના રેલવે સ્ટેશનમાં. હવે આપણે જવાનું છે મરેરા શરીફ. ત્યાં છે મથુરાનું રેલવે સ્ટેશન. ફાઇનલી આપણે પૂગી ગયા મરેરા શરીફ ને. ત્યાં જોયું તો આવી રિક્ષાઓ હતી. જો આ છે મરેરા શરીફ ની રિક્ષા. અને પછી તો ભાઈ આપણે ફાઇનલી મરેરા શરીફ પૂગી ગયા, એટલે કે દરગાહ. ને આપણે જવાનું છે હવે નમાજ પડવા, એટલે કે આવી ગલ્યું છે મરેરા શરીફ ની. આ ગલ્યું છે નમાજ પડવા આપણે જવાનું છે. પછી તો ભાઈ યુપી ની અંદર વાળ કપાવી લીધા, એટલે કે દાઢી કરાવી લીધી. પછી તો ફાઇનલી આપણા ભાઈઓ આવી ગયા હતા, એટલે કે ગોંડલ થી. તો આ છે આપણા ભાઈઓ. પછી તમે આને ઓળખતા જઈશો, એટલે કે સાબાજ બાપુ ક્યાં ગયા? આવી રહ્યા આપણા સાબાજ બાપુ. પછી તો આપણે મરેરાની બજાર ફરી લીધી, એટલે કે ત્યાં જલસો હતો ઉરુસમાં આપણે ગયા હતા, ત્યાંની બજાર આપણે ફરી લીધી. પછી તો આપણે બહાર નીકળી ગયા, કેમ કે હવે જવાનું છે આપણે બરેલી શરીફ. પછી તો ફાઇનલી આપણી આવી ગઈ હતી ગાડી, એટલે કે ઇનોવા. આપણે આમાં જવાનું છે બરેલી શરીફ. પછી તો આપણે બેસી ગયા ગાડીમાં, કેમ કે આપણે વહેલા પૂગવાનું હોય બરેલી શરીફ. ને અકાલવા માંડો ઓલો ભાઈ, કેમ કે એને તો કેવું જ પડે ને આપણે. તો પછી આ મોઈન બાપુ તો દાઢી બાટી કરાવી જ લીધી હતી. પછી તો ફાઇનલી આપણે આવી ગયા હતા દરગાહે. હવે આપણે પૂગી ગયા બરેલી શરીફ, એટલે કે આલા હજરતના દરબારમાં. આ છે બરેલી શરીફ આલા હજરત. તો આ મિની વ્લોગ તમને ગમ્યો હોય તો મારી આઈડીને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરી નાખો.